દાખલો 9 ધોરણ 10 સ્વાધ્યાય 15 એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધો. બરાબર, હાલો પહેલા લાલ લખોટીઓની સંખ્યા બરાબર 5. સફેદ લખોટીઓની સંખ્યા 8 અને લીલી લખોટીઓની સંખ્યા બરાબર 4. માટે કુલ લખોટીઓની સંખ્યા બરાબર કેટલી થશે? 17. બરાબર, કુલ 17 લખોટીઓ છે. 5 લાલ રંગની, 8 સફેદ રંગની અને 4 લીલા રંગની. અને યાદચ્છિક રીતે એક થેલાની અંદર છે, એક પેટીની અંદર છે, એમાંથી જોયા વગર એક લખોટી કાઢવામાં આવે છે. એટલે કાંઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર. તો એ લખોટી લાલ રંગની હોય, સફેદ રંગની હોય અને લીલી ન હોય. બરાબર, હવે આપણે એ 3 ઘટનાની સંભાવના શોધવાની છે. જે ઘટનાની સંભાવના શોધવાની હોય એ ઘટનાઓને આપણે A B C વડે દર્શાવીએ. પહેલો પ્રશ્ન, લાલ હોય, બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય તે ઘટના. બરાબર, એટલે કે આપણે બહાર હાથ નાખી પેટીમાંથી જોયા વગર કાઢીએ છીએ અને એ લખોટી લાલ રંગની છે એ ઘટના. બરાબર, પછી બી કે પસંદ કરેલી લખોટી સફેદ રંગની હોય તે ઘટના. અને સી પસંદ કરેલી લખોટી લીલા રંગની ન હોય તે ઘટના. બરાબર, લીલા રંગની ન હોય છે, ઉપરમાં હોય છે. બરાબર, હવે આપણે આની સંભાવના મેળવવાની છે. બરાબર, તો પહેલા મેળવીએ P ઓફ A. અને શું કહેવાય, કેવી રીતે વચાય? ઘટના એની સંભાવના. અથવા તો પેટીમાંથી પસંદ થયેલી લખોટી લાલ રંગની હોય તે ઘટનાની સંભાવના. બરાબર, એટલે ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. બરાબર, હવે કેટલી છે કુલ? તો કે 17. હવે એમાંથી લાલ કેટલી છે? તો કે 5. એટલે આપણો પહેલો જવાબ થશે 5/17. બરાબર, એવી જ રીતે આપણે લખીએ P ઓફ B. બરાબર, ઘટના B ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા 17. સફેદ રંગની B એટલે સફેદ રંગની હોય કેટલા? 8/17. બરાબર, એવી જ રીતે P ઓફ C. ઘટના C ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. હવે C ના ઘટકો જો C શું છે? ઘટના કે લખોટી લીલા રંગની ન હોય. એનો મતલબ શું થયો? લીલા રંગની ન હોય એનો મતલબ શું થયો? લખોટી લાલ રંગની હોઈ શકે અને સફેદ રંગની હોય. બરાબર, એટલે એમાં બે આવશે, લાલ રંગની અને સફેદ રંગની. બરાબર, તો લાલ રંગની કેટલી છે? 5. સફેદ રંગની કેટલી છે? 8. એટલે એ જવાબ થશે 13/17. બરાબર, હવે આ ડાયરેક્ટ
ચાલશે. એના પછી નેક્સ્ટ દાખલો છે 10મો દાખલો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે અને 2 રૂપિયાના 20 સિક્કા છે તથા 5 રૂપિયાના 10 સિક્કા છે. બરાબર. હવે લખીએ આપણે 50 પૈસાના સિક્કાની સંખ્યા બરાબર 100. પછી 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 50. પછી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 20. પછી 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 10. માટે સિક્કાની કુલ સંખ્યા બરાબર 180 થશે. બરાબર. ચાલો હવે પ્રશ્ન પૂછ્યા છે, ગલ્લાને ઊંધો કરવામાં આવે તો પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. બરાબર. તો પેલો પ્રશ્ન પૂછ્યો તે ઘટના સમસંભાવી છે. બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે. બીજું 5નો નહીં હોય તેની સંભાવના શોધો. બરાબર. એટલે આપણે બે પ્રશ્ન પૂછ્યા છે એની વાત કરીએ. 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના અને 5નો સિક્કો હોય તેની સંભાવના શોધો. તો આપણે લખીએ પેલા A અને B. 50 પૈસાનો સિક્કો હોય તે ઘટના અને B 5 રૂપિયાનો સિક્કો હોય તે ઘટના. બરાબર. હવે આની સંભાવના મેળવવાની શું કીધું છે? એક ગલ્લાની અંદર 180 સિક્કા છે. 50 પૈસાના 100, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાનો 10 ઊંધો કરવામાં આવે છે. બરાબર. એમાંથી નીકળતો સિક્કો 50 પૈસાનો હોય કે 5 રૂપિયાનો હોય તેની સંભાવના શોધવાની કીધી છે. તો અહીંયા પીવો છે એટલે ઘટના એની સંભાવના. બરાબર. ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. હાલો, ઘટના એના ઘટકો કેટલા? 50 પૈસાનો સિક્કો હોય. બરાબર. એટલે કુલ ઘટકો કેટલા? 180 માંથી 100. બરાબર. કેટલા ભાગેલ છે? 20 50 100 અને 20 નવા 180. બરાબર. બીજો પ્રશ્ન, 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. 5 રૂપિયાનો સિક્કો અહીંયા મારે લખવું જોઈએ ન હોય. ભૂલથી થોડી ન હોય તે ઘટના. બરાબર. અહીંયા છે હોય અને ન હોય. બરાબર. હવે પી ઓફ બી. ઘટના બી ના ઘટકોની સંખ્યા કેટલી થશે? જો એ નીકળતો સિક્કો 5નો ન હોય એની વાત છે તો
तो बीजा 50 पैसानो चाले, 1 રૂપિયાનો ચાલે અને 2 રૂપિયાનો ચાલે, બરાબર. એટલે કેટલા થાય ટોટલ 100 + 50 + 20 એટલે 170/180 થશે. શૂન્ય શૂન્ય આવી જાય અને છેદમાંથી POD બરાબર 17/18 આ જવાબ. હવે પછી 11મો દાખલો. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક, મોટી ટાંકીમાં માછલીઓ છે, યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે, બરાબર. એ ટાંકીની અંદર 5 નર માછલી હતી અને 8 માદા માછલી હતી. તો બહાર કાઢેલ દુકાનદાર કાંઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર, હાથ નાખીને જોયા વગર માછલી કાઢે છે. તો એ નર માછલી હોય તેની સંભાવના કેટલી, બરાબર. એટલે નર માછલી પેટીમાં કેટલી છે એ લખીએ. નર માછલીની સંખ્યા અને માદા માછલીની સંખ્યા. નર માછલી 5 છે, માદા માછલી 8 છે, માટે કુલ માછલીની સંખ્યા બરાબર કેટલી થશે? 13 થશે, બરાબર. હવે શું પ્રશ્ન પૂછો? બહાર કાઢેલો માછલી નર છે એની સંભાવના કેટલી? તો આપણે એને ઘટના એ કહીએ કે બહાર કાઢેલ માછલી નર હોય તે ઘટના, બરાબર. તો PO એ બરાબર ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. માટે PO બરાબર કુલ ઘટકો 13, એના ઘટકો એટલે કે માછલી નર, તો નરના ઘટકો કેટલા છે? 5, 5 છેદમાં 13. હવે દાખલો 12. તકની એક રમતમાં ગોળ ફરતું તીર છે. દાખલો 12. જો તકની રમતમાં ગોળ ફરતું તીર છે, આપણે કેસીનો બોલીએ છીએ. એક ડીશ હોય ગોળ, ઘડિયાળ જેવી, બરાબર, બતાવી છે. એમાં 1 2 3 4 5 6 7 અને 8 ભાગ પાડેલા હોય, બરાબર. પછી તીર છે એ આમ ધરી ઉપર ગોળ ફરતું હોય, બરાબર. પછી એ તીરને આપણે ગોળ ગોળ ફેરવીને મૂકી દઈએ તો તીર એની મેળે થોડોક સમય ફરશે, બસ સ્થિર થઈ જાય, બરાબર. તો એ તીર છે, પ્રશ્ન પૂછ્યા છે આપણે, 8 તરફ નિર્દેશ કરે, એટલે કે 8 વાળા ભાગમાં સ્થિર થાય એની સંભાવના શોધો. તીર છે અયુગ્મ સંખ્યા તરફ સ્થિર થાય એની સંભાવના શોધો. પછી 2 કરતા મોટી સંખ્યા ઉપર સ્થિર થાય એની સંભાવના શોધો. અને 9 કરતા નાની સંખ્યા ઉપર સ્થિર થાય તેની સંભાવના શોધો, બરાબર. સમજી લ્યો. ડીશ ઉપર કેટલા નંબર લખેલા છે? 1 થી 8, એટલે ગોળ ડીશ છે, 8 ભાગ પાડેલા છે, અને એની ઉપર ધરી ઉપર એક તીર પડે છે ગોળ ગોળ, બરાબર. તીરને ફેરવીને ઘુમાવીને મૂકી દેવાનું, બરાબર. અને પછી એ તીર સ્થિર થાય. તો 4 પ્રશ્નો પૂછ્યા છે. તો ચારે પ્રશ્નોને A B C D વડે દર્શાવી દીધા, બધી ઘટના વડે દર્શાવી દીધા. ઘટના એ તીર 8 તરફ
ઘટનાની સંભાવના બરાબર તો P of A ચાલો કુલ ઘટકો કેટલા થશે અહીંયા કુલ ઘટકોની સંખ્યા કેટલામાંથી છે બરાબર 8 જો કેટલા છે ભાગ 8 બરાબર હવે 8 તરફ નિર્દેશ કરે એટલે 8 ઉપર નિર્દેશ કરે એની સંખ્યા ઘટના એના ઘટકોની સંખ્યા ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા કુલ ઘટકો કેટલા તો કે 8 હવે એ ડીશ ની અંદર 8 છે એ કેટલી વખત લખેલા છે એક જ વખત લખેલા છે એટલે 8 વાળો ભાગ કેટલો છે એક જ છે એટલે કે 1 2 3 4 5 6 7 અને 8 8 ભાગમાંથી 8 લખેલો ભાગ એક જ છે એટલે 8 માંથી 1 એટલે એની સંભાવના છે 1/8 એવી રીતે P of B બરાબર તીર છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યાઓ કેટલી છે તો કે 1 પછી 3 5 અને 7 કેટલી અયુગ્મ સંખ્યાઓ થઈ 4 અયુગ્મ સંખ્યાઓ થઈ કેટલામાંથી તો કે 8 માંથી એટલે જવાબ થશે 1 ના છેદમાં 2 એવી જ રીતે P of C બરાબર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે 2 કરતા મોટી એટલે 1 અને 2 નહીં આવે એ સિવાયના 1 2 3 4 5 અને 6 આવશે બરાબર એટલે 8 માંથી 6 બરાબર 2 ભાગ 8 ના પડે 3 ના છેદમાં 4 થશે બરાબર એવી જ રીતે P of D એટલે તીર છે એ 9 કરતા નાની સંખ્યા પર સ્થિર થાય બરાબર એની સંભાવના શોધો કુલ 8 9 કરતા નાની આમાં કેટલી છે 8 છે બરાબર એટલે એ ઘટના કઈ થશે ચોક્કસ ઘટના થશે બરાબર 9 કરતા નાની સંખ્યા ઉપર જ સ્થિર થવું છે તમે વેલ્યુ મૂકી દો 1 ઉપર આવશે તો 9 કરતા નાની 2 ઉપર આવશે તો 9 કરતા નાની 3 ઉપર 4 ઉપર 5 ઉપર 6 ઉપર 7 ઉપર 8 ઉપર બરાબર એટલે એ ગમે એ સંખ્યા ઉપર સ્થિર થવાની બધી 9 કરતા 8 વાળી 9 કરતા નાની જ છે એટલે ચોક્કસ ઘટના કહેવાય બરાબર અને એની સંભાવના કેટલી થાય 1 થાય ત્યારબાદ 17 મો દાખલો પાસાને એકવાર ફેંકવામાં આવે છે પાસો છે એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા હોય પહેલો પ્રશ્ન બીજો 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય ત્રીજો પ્રશ્ન અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધો ત્રણે ત્રણ સંભાવનાને હવે પાસો ફેંકશું એટલે પાસા ઉપર 6 સપાટી હોય પાસાને અને 6 સપાટી પર 1 થી 6 નંબર આપેલા હોય બરાબર હવે પ્રશ્ન પૂછા છે એને આપણે ઘટના પેલી શીવર દર્શાવીએ પાસા પરની સંખ્યા અવિભાજ્ય હોય તે ઘટના પાસા પરની સંખ્યા અવિભાજ્ય હોય તે ઘટના પછી 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય પાસા પરની સંખ્યા 2 અને 6 વચ્ચેની હોય તે ઘટના અને સી પાસા પરની સંખ્યા અયુગ્મ હોય તેની સંભાવના પાસા પરની સંખ્યા અયુગ્મ હોય તે ઘટના બરાબર હવે પાસા પરની સંખ્યા અવિભાજ્ય હોય એટલે એ કીધું છે 2 અને 6 વચ્ચેની હોય અને બી કીધું છે અને અયુગ્મ હોય તેને સી કીધું છે હવે પાસાના કુલ ઘટકો કેટલા થશે 6 કુલ ઘટકોની સંખ્યા બરાબર 6 થશે બરાબર આ પહેલા નક્કી કરી લેવાનું કારણ કે વિકલ્પ જે આપણને મળશે 6 માંથી જ મળશે બરાબર
6 ભાગમાંથી શક્યતા છે એટલે P ઓફ A ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા હાલો કેટલામાંથી છે 6 માંથી હવે અવિભાજ્ય 1 થી 6 માં અવિભાજ્ય કેટલી થાય બરાબર 1 2 3 4 5 અને 6 બરાબર અવિભાજ્ય કેટલી આવશે 2 આવશે 3 આવશે અને 5 આવશે બરાબર એટલે 3 માંથી 6 કેટલા આવશે 1/2 બરાબર પછી P of B પાછા પડે સંખ્યા 2 અને 6 વચ્ચેની 2 અને 6 વચ્ચેની કેટલી થાય 3 ટોટલ એટલે કેટલામાંથી 6 માંથી એટલે આ પણ કેટલી થાય 1/2 એવી રીતે P of C બરાબર 6 માંથી કેટલી આવશે અયુગ્મ 1 3 અને 5 એટલે 3 6 માંથી 3 એટલે 1 પણ કેટલી થાય 1/2 દાખલો 13 અને 14 નો છે એ ગંજીપાના પત્તાનો છે એ દાખલો ધોરણ 9 ની અંદર આપને આપેલો નથી પાઠ્યપુસ્તકમાં એટલે 9મા ધોરણમાં તે આપણે એની ચર્ચા નથી કરતા કારણ કે આપણે બે આ પીરિયડો છે 9 10 માટે કોમન છે અને 13મો અને 14મો દાખલો અત્યારે રાખી દઉં છું એ 10મામાં અલગથી આપણે વાત કરશું એટલે હવે 16મો દાખલો લઈએ ખામીવાળી 12 પેન છે એ સારી જે પેન છે 132 ખામીવાળી પેન છે 12 અને સારી પેન છે 132 કુલ 144 પેન છે એ બધી ભેગી થઈ ગઈ છે અને કાંઈ પણ જોયા વગર કોઈ પેન પસંદ કરવામાં આવે એમાંથી તો એ પેન ખામી વગરની હોય તેની સંભાવના શોધો બરાબર એટલે જે પ્રશ્ન પૂછ્યો છે એને આપણે ઘટના એ કહીએ કે પસંદ થયેલ પેન ખામી રહિત હોય તે ઘટના બરાબર તો એની સંભાવના આપણે મેળવીએ કે ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા ઘટના એના ઘટકો કેટલા કુલ ઘટકો કેટલા 144 હવે ખામી રહિત કેટલી છે 132 છેદ 144 બરાબર હવે 12 ભાગ આવશે 12 * 11 કરો એટલે 132 થાય અને 12 * 12 કરો એટલે 144 થાય જવાબ પાસે આપણો 11/12 તેના પછીનો દાખલો 17 20 વીજળીના લેમ્પનો જથ્થો છે એની અંદર 4 લેમ્પ છે ખામીવાળા છે આ જથ્થામાંથી કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર એટલે જોયા વગર એક લેમ્પ પસંદ કરવામાં આવે તો તે ખામીવાળો હોય તેની સંભાવના કેટલી બરાબર એટલે આપણે લખીએ કુલ લેમ્પ ની સંખ્યા બરાબર 20 આમાંથી ખામીવાળા લેમ્પ કેટલા છે 4 ખામીવાળા લેમ્પની સંખ્યા બરાબર 4 બરાબર આવું આપ્યું છે એટલે એમાંથી એક લેમ્પ કાઢવામાં આવે તો એક ખામી વગરનો હોય એની સંભાવના કેટલી ખામી વગરના કેટલા થાય ખામી
લેમ્પ માટે ખામી વગરના લેમ્પની સંખ્યા બરાબર કેટલી થાય? 16 થાય. બરાબર. હવે ઘટના એ પસંદ થયેલ લેમ્પ ખામી વગરનો હોય તે ઘટના બરાબર. તો PO એ બરાબર ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. બરાબર. ઘટના એના કેટલા ઘટકો છે? 16 છેદમાં 20. 4 ભાગ્યા 4 ચોકે ચોકે 16 ને 4 પંચા 20. બરાબર. અને હજી મેં તમને કીધું હતું બરાબર છેદમાં 10 થાય એવું કરીએ આપણે તો 20 ને 2 વડે ભાગીએ તો 10, 16 ને 2 વડે ભાગીએ તો 8, 8 છેદ 10 એટલે શું થઈ ગયું? 0.8. 4 ભાગ્યા 5 કરીએ તો પણ જવાબ કેટલો આવવાનો? તો 0.8. હાલો પછી દાખલો 18. એક ખોખાની અંદર 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. બરાબર. એક ગોળ તકતી હોય હવે એક ખોખાની અંદર એમાં એક લખ્યું છે, બીજીમાં 2 લખ્યા છે, ત્રીજીમાં 3 લખ્યા છે. એવી રીતે 90 ની જે છે એમાં કેટલા લખ્યા છે? 90 લખ્યા છે. એવી તકતીઓ છે એક ખોખાની અંદર. બરાબર. એટલે એમાંથી યાદચ્છિક રીતે એટલે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર એક તકતી બહાર કાઢવામાં આવે. બરાબર. તો એ તકતી પર લખેલ અંક છે એ 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, તે તકતી ઉપરનો જે નંબર છે જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના શોધો. ત્રીજો પ્રશ્ન, તે તકતી ઉપર લખેલો નંબર 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. બરાબર. એટલે આપણે ત્રણ પ્રશ્નને ઘટના ABC વડે દર્શાવીએ. બરાબર. હવે કુલ ઘટકોની સંખ્યા કેટલી થશે? 90. કુલ ઘટકોની સંખ્યા બરાબર 90. આ પહેલી વાર આપણે પરબરૂપ લખી લઈએ એટલે આપણે એક પ્રશ્નનું સોલ્યુશન સીધું મળી ગયું કે કુલ ઘટકો કેટલા છે. પછી એ તકતી પર રહેલ નંબર, તકતી પર રહેલ સંખ્યા 2 અંકની હોય તે ઘટના. બરાબર. પછી તકતી પર રહેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટના. અને સી, તકતી પર રહેલ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તે ઘટના. બરાબર. આટલું તમને આવડી જાય એટલે પછી તો સહેલું છે. બરાબર. આમ તો આ નથી કરવું, બધું સહેલું જ છે, બધાને આવશે. બરાબર. થોડું આપણે ધ્યાન દઈ અને આ આપણા જે વિડિયો લેક્ચરો છે એ જોઈ લેવાના. બરાબર. હવે PO 2 ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા. કુલ ઘટકો 90. ઘટના એના ઘટકોની સંખ્યા 2 અંકની સંખ્યા હોય
બરાબર 1 થી 90 માં બે અંકની સંખ્યા કેટલી કેટલી નીકળી જાય 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી થઈ 9 સંખ્યા થઈ 9 નીકળી જાય કેટલી વધશે 81 સંખ્યાઓ બે અંકની છે એટલે 90 માંથી 81 બરાબર કેટલાય ભાગ આલે 9 ના છેદમાં 10 81 9 બરાબર એટલે 0.9 બરાબર એવી જ રીતે p ઓફ b ઘટના b ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી હોય વર્ગ કરતા જાઓ 1 નો વર્ગ બરાબર 1 2 નો વર્ગ 4 બરાબર 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 પછી 10 નો વર્ગ કરશો તો 100 થઈ જાય બરાબર એટલે 1 4 પછી 9 16 25 36 49 64 ને 81 કેટલી સંખ્યા થઈ 9 કેટલામાંથી 90 માંથી એટલે 9 છેદ 90 9 ભાગાલે 1 ના છેદમાં 10 એટલે 0.1 એવી જ રીતે p of c બરાબર c ના ઘટકો છેદમાં કુલ ઘટકો 5 વડે વિભાજ્ય હોય બરાબર 5 વડે વિભાજ્ય હોય 5 નો પાળો બોલતા જાઓ 5 એટલે 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 કેટલા વેઢા થયા પેલા 15 થઈ ગયા અને પાછે 3 એટલે 18 સંખ્યાઓ છે 5 વડે વિભાજ્ય છે 1 થી 90 ની અંદર બરાબર 5 નો પાળો બોલતો જવાનો 90 કરતા મોટી નહીં લેવાની છે એટલે 90 લેવાના 18 એટલે 1 થી ચાલુ 18 પૂરા થયા એટલે 18 સંખ્યા થઈ બરાબર એટલે 18 ભાગ આલે તો 1 ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં 5 અથવા તો 9 ભાગ આપો બરાબર છેદમાં 10 લેવાનો પ્રયત્ન કરો 2 ભાગ આવશે 9 દુ 18 ને 9 તા 90 એટલે શું થઈ જાય 0.2 હાલો હવે પછી દાખલો 19મો એક બાળક પાસે પાસો છે બરાબર 6 સપાટી ધરાવે જેવું આપણે હોય એવું જે ભણ્યા હોય હવે પાસા ઉપર 1 2 3 4 મતલબ એક સપાટી પર a લખ્યો છે બીજી સપાટી ઉપર b ત્રીજી સપાટી ઉપર c ચોથી સપાટી ઉપર d પાંચમી સપાટી ઉપર e અને છઠ્ઠી સપાટી ઉપર a લખેલો છે બરાબર અને કુલ સપાટીઓ કેટલી 6 એટલે કુલ ઘટકોની સંખ્યા 6 કુલ ઘટકોની સંખ્યા બરાબર 6 હવે પાસો ફેંકવામાં આવે એકવાર તો એ પાસા પર a મળે તેની સંભાવના કેટલી અને d મળે તેની સંભાવના કેટલી બરાબર હવે આપણે ઘટના કહી દઈએ એ તો આપેલા છે તે નથી લેતા આપણે x લઈ લઈએ પાસા પર a મળે તે ઘટના અને y પાસા પર d મળે તે ઘટના બરાબર તો p of x ઘટના a ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા ચાલો કુલ ઘટકો 6 a ના x ના ઘટકોની સંખ્યા x ના ઘટકો પાસા પર a મળે બરાબર પાસાની જોવો એ છે એક સાઈડ નથી કેટલી સપાટી પર છે બે સાઈડો ઉપર બે સપાટી ઉપર છે એટલે 2 ના છેદમાં 6 થશે એટલે એની સંભાવના 1/3 થશે એવી રીતે p of y
બરાબર એટલે y ના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા y ના ઘટકો એટલે કે d કેટલી સપાટી પર છે એક સપાટી ઉપર એટલે સંભાવના થશે 1/6 જો એ 2/6 થઈ ગઈ આના કરતા કેવી થઈ ગઈ આ બમણી થઈ ગઈ કેમ તો કે બે વખત હશે બરાબર હવે એના પછીનો દાખલો આપણે 21મો લઈએ 20મો નથી લેતા દાખલો 21 બરાબર 20 છોડી દઈશું એક બોલપેન નો જથ્થો છે એમાં કુલ બોલપેન 144 છે બરાબર એની અંદર ખામી વાળી બોલપેન 20 છે એ ભળી ગઈ છે ખામી વગરની કેટલી થાય 124 બરાબર હવે દુકાનદાર છે નૂરી છે એક ગ્રાહક છે જેનું નામ છે નૂરી એ પેન ખરીદવા જાય છે પછી દુકાનદાર જોયા વગર એ જથ્થામાંથી એક બોલપેન કાઢી નાખે છે જો એ બોલપેન ખામી ધરાવતી હશે તો નૂરી તેને ખરીદશે નહીં અને બોલપેન ખામી ધરાવતી નહીં હોય તો નૂરી તેને ખરીદશે બરાબર અને પછી આપણે પ્રશ્ન પૂછ્યા છે કે નૂરી એ બોલપેન ખરીદશે તેની સંભાવના શોધો અને એ નૂરી એ બોલપેન ન ખરીદે એની સંભાવના શોધો એને આપણે એ એનર્જી ઘટનાઓને દર્શાવી દીધા નૂરી પેન ખરીદે તે ઘટના અને બી નૂરી પેન ન ખરીદે તે ઘટના બરાબર હવે આપણે એની સંભાવના મેળવીએ કે ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ ઘટકોની સંખ્યા કુલ ઘટકો કેટલા છે 144 જો એ ખરીદે અને ન ખરીદે કી ખરીદે છે તો કે ખામી વગરની કેટલી છે 124 બરાબર એટલે 124 છેદ 144 થશે બરાબર કેટલાય ભાગ છે ચારે ભાગ કરતીએ તો 31 અને છેદમાં આવશે 36 બરાબર 31 છેદ 36 હવે ભાગ કરીએ એવી રીતે પીઓ બી ન ખરીદે બરાબર ન ખરીદે એટલે કેવી નહીં ખરીદે તો કે ખામી વાળી હશે તો બરાબર એટલે કુલ ઘટકો કેટલા 144 અને ખામી વાળા ઘટકો કેટલા છે 20 બરાબર અહીંયા ચારે ભાગ આવશે 4 25 અને 36 ચોક 144 બરાબર હવે જો આ બે સરવાળો કરો 5 છેદ 36 અને 31 છેદ 36 તો એક થાય બરાબર એટલે આ બે પરસ્પર કેવી ઘટનાઓ થઈ પૂરક ઘટનાઓ થઈ ખામી વાળી અને ખામી વગરની બરાબર બે પૂરક ઘટનાઓ હોય એટલે PO2 અને PO ડેશ બરાબર એક થાય ને ખામી વાળી અને ખામી વગરની પેન ખરીદે અને પેન ન ખરીદે બરાબર હવે નવમા વાળાને બસ આટલા દાખલા ગણવાના છે હવે જે મેં છોડી દીધા છે એ 10મા વાળા માટે અલગથી એક પીરિયડ આપણે મૂકશું બરાબર હવે 9મા વાળાને એટલા બસ થઈ ગયા ઘણા બધા આપણે દાખલા ગણ્યા બરાબર એટલે બધા જ દાખલાઓ વિડીયો પોસ્ટ કરીને ફરજિયાત બધાએ ગણવાના જ છે અને કઈ પ્રશ્ન થાય તો પૂછવાનું છે બરાબર અને પૂછવામાં જરાય મૂંઝાતા નહીં અને બેફિકર થઈ અને પૂછજો તો જ આપણે ભણી શકીએ ને તો જ શીખી શકીએ બરાબર જો એક આપણી મર્યાદા છે એમ મર્યાદાને અનુલક્ષીને તમારા માટે માત્ર એક જ વિકલ્પ છે કે ફોન કરીને જવાબ મેળવી લેવો બરાબર 10મા વાળા માટે એક નેક્સ્ટ પીરિયડ છે એ આપણે લઈ લેશું અને 9મા વાળા માટે અલગથી આપણે ચેપ્ટર ચાલુ કરશું